स्वाध्याय 6.1 दाखला नंबर 11 एक पदार्थ वक्र 6y इक्वल x³ + 2 पर गति करे छे। वक्र परना जे बिंदुओए तेमना y याममां तेना x याम करता 8 गणी झड़पे फेरफार थाय छे। तो ते बिंदु शोधो। अब y याम छे आपणे कीधुं y याम આપણે જોઈએ કે તમને કીધું કે y યામમાં તેના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે। તો ફેરફાર થવો સમયની સાપેક્ષ ફેરફાર થવો એટલે y યામમાં થતો ફેરફાર સમયની સાપેક્ષ y યામમાં ફેરફાર x યામ કરતા 8 ગણો y યામમાં જે ફેરફાર થાય છે x યામ કરતા કેટલો તો કે 8 ગણો y યામમાં થતો ફેરફાર છે x याम करता કેટલો 8 ગણો છે। રેડી આ રીતે હવે અહીંયા તમને વક્ર આપ્યો છે 6y equal x³ + 2 6y x³ + 2 હવે અહીંયાને આપણે જોઈએ કે સમયની સાપેક્ષ વિકલન કરશો તો 6 આ dy/dt અહીંયા સમયની સાપેક્ષ dx/dt 3 આગળ x² dx/dt અને 2 નું કેટલું તો કે 0 થઈ જશે। હવે આપણે એમ કે dy/dt બરાબર એ dx/dt લખી શકાય। therefore 6 આપણે જો કે dy/dt ની જગ્યાએ 8 dx/dt આપણે લખી દઈશું dy/dx ની જગ્યાએ આ 3x² dx/dt। રેડી હવે જો dx/dt બે બાજુ સરખા છે એટલે કટ કરી શકો 848 48 3x² dx/dt આ બાજુ પણ dx/dt ઉડી જાય તો 848 3x² 3 છેદમાં 3 વડે ભાગ્યો એટલે x² 16 તેરી 48 therefore x ± 4। હવે આપણે જે કે વક્રમાં કિંમત મૂકવાની y મેળવવાનો થશે। હવે x બરાબર 4 ત્યારે x બરાબર 4 ત્યારે હવે અહીંયા આપણે જોઈએ કે 6y હવે અહીં x ની જગ્યાએ 4 x ની જગ્યાએ 4 અને રેઝ ટુ 3 આવશે આ 6y ચોકે 16 ચોકે 64 પ્લસ 2 6y 66 6 વડે ભાગી નાખો therefore y is equal 11। હવે આ એક કિંમત બીજી કિંમત છે x બરાબર 4 -4 સોરી ત્યારે આપણે અહીંયા -4 કિંમત મૂકીએ 6y -4 અને -64 થશે +2। હવે અહીંયા આપણે જોઈએ કે y 6y +2 બાદ -62 y is equal -62/6 આપણે જોઈએ કે 2 છેદ ઉડશે 3 2 છેદ ઉડે 31 -31/3 માગેલ બિંદુ આપણે જોઈએ કે x બરાબર 4 હોય ત્યારે y 11 અને x બરાબર -4 હોય ત્યારે y is equal -31/1/3 બરોબર છે। આ બે બિંદુ મળે છે આપણને લગભગ બિંદુ શોધવાના જ છે 11મા દાખલામાં। રેડી બરોબર છે બિંદુ શોધવાના જ છે। હવે જોઈએ દાખલા નંબર 12 તમને કીધું છે કે હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે। ત્રિજ્યા વધે છે સમય સાથે તો આપણે જોઈએ કે dr/dt = 1/2 સેમી પ્રતિ સેકન્ડ। જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય r = 1 સેમી ત્યારે કદમાં થતા વધારાનો દર શોધો। હવાના પરપોટાની ત્રિજ્યા
એટલે પરપોટો એટલે ગોળો, પરપોટો એટલે ગોળો, તો ગોળાનું ઘનફળ V is equal 4/3 pi r cube. રકમ ફરીથી એકવાર તમને સમજાવી દઉં. તમને કીધું છે અહીંયા દાખલા નંબર 12 હવાના પરપોટાની ત્રિજ્યા, પરપોટો એટલે ગોળો, 1/2 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર એટલે કદમાં થતા વધારાનો દર શોધો. કદમાં થતા વધારાનો દર dv/dt શોધો. તો આનું t ની સાપેક્ષ dv/dt 4/3 pi 3r² dr/dt 3 કટ આ 4 pi એમનો r² એટલે 1 નો વર્ગ 1 અને dr/dt 1/2 2 2 4 અહીંયા 2 pi સેમી ઘન પ્રતિ સેકન્ડ. જો સેમી ઘન પ્રતિ સેકન્ડ એકમ નંબર 12 એના પછી છે 13મો દાખલો. એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 2x + 1. આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા વધારાનો દર, x ને સાપેક્ષ થતા વધારાનો દર એટલે x સાપેક્ષ આપણે વિકલન કરવાનું થશે. તો ફુગ્ગો ગોળાકાર જ રહે છે. હવે જોઈ આયા વ્યાસ છે, ત્રિજ્યાની અડધી થાય એટલે આપણે જે કે 3/4 કરી નાખીએ. 2 વડે ભાગ્યા તો 2 × 2 એટલે 4. r આપણે જે કે 3/4 2x + 1. હવે અહીંયા ગોળાનું ઘનફળ, કારણ કે ફુગ્ગો કેવો છે, ગોળાકાર જ રહે છે. v is equal 4/3 pi r cube. હવે અહીંયા તમને રકમમાં કીધું છે કે જુઓ 13મો દાખલો. ફુગ્ગો ગોળ જ રહે છે અને અહીંયા તમને એમ કીધું છે કે ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા વધારાનો એટલે x સાપેક્ષ આપણે વિકલન કરવાનું થશે. પહેલા ત્રિજ્યા મૂકી દે કિંમત v is equal 4/3 pi r cube. આનો ઘન કરવાનો થશે 4/3 એટલે આપણે કહી શકીએ જો બાળકો 3 નો ઘન 3/4 raised to 3 અને આપણે જે 2x + 1 raised to 3 બરોબર છે. ઘન છે એટલા માટે જો અહીંયા ઘન છે એટલે 2 નું ઘન કર્યું. હવે અહીંયા આપણે કહીએ કે 4/3 into pi 3 નું ઘન 27/64 આ એમનો 2x + 1 raised to 3 9 3 27 બરોબર. હવે 16 ચોકુ 64 9/16 2x + 1 raised to 3 pi ભૂલાઈ જાય છે. 16 ચોકુ 64 અને 9 તેરી 27 એટલે 9/16 into pi 2x + 1 આ v. x ની સાપેક્ષ વિકલન તમને કીધું છે અહીંયા જે ફેરફાર થાય x ની સાપેક્ષ છે એટલે 9/16 into pi x ની સાપેક્ષ છે એટલે 3 આગળ બરોબર. તો અહીંયા આવશે 2x + 1 એક ઘાત ઓછી અંદરનાનું વિકલન 2x નું 2 અને 1 નું 0 થઈ જશે. હવે અહીંયા છેદ ઉડે એટલે ઉડાડવાના રહેશે. જો અહીંયા આ 2 8 16 રેડી 9 તેરી 27 into pi by 8 અને અહીંયા 2x + 1 raised to 2 અને આપણે જોઈ x ની વેલ્યુ નથી, ઘનફળ છે સેમી ઘન. ઘનફળનો એકમ આમાં શું આપ્યો છે એ જોવાનું રહેશે. વ્યાસનો એકમ શું છે 13મા દાખલામાં એકમ નથી ભાઈ એટલે અહીંયા 27/8 into pi 2x + 1 raised to 2 અહીં એકમ કાંઈ આપ્યો નથી એટલે એમનો જ આન્સર છે આ. હવે એના પછી છે 14મો દાખલો બાળકો.
એક પાઇપ દ્વારા 12 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે રેતી નાખવામાં આવે છે. રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. હવે આ જે છે એ શંકુનું ઘનફળ આપ્યું છે. શંકુનું ઘનફળ v ફેરફાર થાય છે ઘનફળમાં થતો ફેરફાર dv/dt સમયની સાપેક્ષ છે 12 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરે રેતી નાખવામાં આવે છે ને એ રેતી કઈ રીતે જમીન ઉપર શંકુ આકારે પડે છે. એટલે આ જે ઘનફળ છે એ શંકુનું ઘનફળ છે. ઊંચાઈ હંમેશા તેની ત્રિજ્યા કરતા 1/6 ગણી છે. ઊંચાઈ તેની ત્રિજ્યા કરતા 1/6 ગણી છે. ગણી એટલે ગુણાકાર. 1/6 ગણી છે. જો ગણી એટલે ગુણાકાર 1/6 ગુણ્યા બરોબર છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ 6 આ બાજુ લઈ લે તો r = 6 h થશે. r = 6 છે. 6 આ બાજુ લઈ લીધા છેદમાં છે તો અંશમાં r = 6h. હવે આગળ તમને શું કહે છે 1/6 જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર ઊંચાઈ h = 4 સેન્ટીમીટર h = 4 સેન્ટીમીટર હોય ત્યારે શંકુની ઊંચાઈના વધવાનો દર શોધો. તો આપણે શોધવાનો dh/dt શોધો એમ. શંકુની ઊંચાઈ વધવાનો દર આપણે શોધવાનો છે. હવે શંકુનું ઘનફળ મેન શંકુનું ઘનફળ v = 1/3 pi r²h. બરાબર છે. સૂત્ર બધા યાદ રાખી લેવાનું. મેં તમને લખાવ્યા છે 1/3 pi r²h. હવે અહીંયા બાળકો આપણે જોઈએ r ની કિંમત કેટલી 6h. તો આ r ની કિંમત કેટલી v = 1/3 pi r². તો અહીંયા આ સ્ક્વેર કરશો 6h h 1/3. હવે અહીંયા બાળકો આ પાઈ એમ નો 36 h² * h. આ 12 તેરી 36 12 પાઈ h³ બરોબર છે. આ 12 પાઈ h³. હવે આનું t ની સાપેક્ષ વિકલન dv/dt આ 12 પાઈ 3h² dh/dt 12 તેરી 36 પાઈ. જો ગુણાકાર કરી નાખ્યું છે 12 તેરી 36 પાઈ h² બરાબર h² અને dv/dt તમને 12 આપ્યા છે આ બાજુ બરાબર બરોબર છે. આ 12 36 સામે h² h એટલે 16 બરોબર છે. 4 નો વર્ગ 16 ની dh/dt આપણે શોધવાના છે. આપણે જોઈએ કે dh/dt આપણે શોધવાના છે. હવે બધું છેદમાં લઈ લો. આપણે જોઈએ કે dh/dt = 12/36 ગુણ્યા પાઈ ગુણ્યા 16. અહીંયા 12 તેરી 36 1/16 તેરી 48 પાઈ એકમ સેમી પ્રતિ સેકન્ડ. એટલે h ઊંચાઈ સેન્ટીમીટરમાં હોય અને t ની સાપેક્ષ વિકલન છે એટલે સેમી પ્રતિ સેકન્ડ. 14મો દાખલો છે બાળકો. એના પછી છે 15મો દાખલો. દાખલા નંબર 15. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ C of x equal 0.007 x³ minus 0.003 x² plus 15x plus 4000 દ્વારા મળે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે એટલે કે x = 17
17 એકમનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. સીમાંત ખર્ચ કેટલો થાય એ શોધવાનો છે. બરાબર, સીમાંત ખર્ચ કીધું હોય ગમે ત્યારે આ રીતે તમને આમાં બહુ કોઈ પણ જાતનો ફેરફાર નહીં હોય. અહીંયા સહગુણક તરીકે કઈ ફેરફાર હશે, ગમે ત્યારે સીમાંત ખર્ચ ફેરફાર શોધવાનું કીધું હોય ત્યારે તમારે x ની સાપેક્ષ વિકલન કરવાનું. therefore c dash x x ની સાપેક્ષ વિકલન. હવે 7 તેરી 21 બરાબર, તો અહીંયા છે ને 21 x સ્ક્વેર. હવે અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ છે, જો 1 2 અને 3, તો અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ 1 2 અને અહીં 3 કરી પછી પોઈન્ટ કરવાનો. પછી અહીંયા આપણે જોઈએ કે આ 6x બે આગળ x. હવે અહીંયા પણ ત્રણ આંકડા પછી પોઈન્ટ છે એટલે 1 2 અને 3 જોઈ લેજો. પ્લસ 15 x નું વર્ગ 4000. હવે આપણે જોઈએ કે તમને અહીંયા x બરાબર કેટલા, તો કે 17 કીધા છે, તો x ની જગ્યાએ 17 x ની જગ્યાએ 17. હવે જોઈએ કે આપણે જોઈએ કેલ્ક્યુલેટર મદદથી ગુણાકાર કરવાનો રહેશે. 17 નો વર્ગ કરવાનો રહેશે. 17 નો વર્ગ છે 289.006. એમનો રાખું છું અત્યારે 0.00 છે. આ 17 પ્લસ 15 આ બે નો ગુણાકાર આપણે જોઈએ થશે 6.069 માઈનસ 0.102 બે નો ગુણાકાર અને આ પ્લસ 15 છે. અને બાળકો આનું ટોટલ સાદુરૂપ કેલ્ક્યુલેટરની મદદથી આવશે 20.976 રૂપિયા. આ સીમાંત ખર્ચ છે. કાઈ નહીં, આનું સરળમાં વિકલન કરીને x ની કિંમત મૂકી દેવાની, સીમાંત ખર્ચ તમારે આવી જશે. વિકલન કરવું જરૂરી છે. તો છોકરો દાખલા નંબર 15 ઈ જ રીતે દાખલા નંબર 16 છે, બરોબર છે, ઈ જ રીતે દાખલા નંબર 18 છે. ત્રણેય દાખલા સરખા 15 16 અને 18 બરોબર છે. એટલે 16 અને 18 તમને હોમવર્કમાં દઉં છું. 17મો દાખલો તમને કરાવું છું. દાખલા નંબર 17. હવે જોઈએ કે જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે r બરાબર 6 સેમી વર્તુળના ક્ષેત્રફળની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર શોધો. જો ત્રિજ્યાની સાપેક્ષ ફેરફાર, સમયની સાપેક્ષ નહીં, ત્રિજ્યાની સાપેક્ષ થતો ફેરફાર. વર્તુળ કીધું છે તો વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળ વિશે છે ને, હા, વર્તુળના ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ A = pi r સ્ક્વેર. ત્રિજ્યાની સાપેક્ષ થતો ફેરફાર dA/dr. જો સમય નહીં, ત્રિજ્યાની સાપેક્ષ કીધું છે એટલે r સાપેક્ષ વિકલન અને આ pi n નું અહીંયા 2r. જો ત્રિજ્યાની સાપેક્ષ છે એટલે અહીંયા 2r જ આવશે, બરોબર છે. એક ઘાત ઓછી થઈ જાય. dr/dt t ની સાપેક્ષ નથી, dr/dt નથી લખવાનું તમારે. હવે આ પાઈ આ 2 r ની કિંમત 6 છે. 6 * 12 પાઈ આપણે જોઈએ કે સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર. એટલે એરિયા ક્ષેત્રફળ એના માટે સેન્ટીમીટર સ્ક્વેર અને r ત્રિજ્યા માટે સેન્ટીમીટર, બરોબર છે. એટલે આ આપણે જોઈએ કે 6.1 અહીંયા પૂરું થાય છે, બરોબર. 6.1 પૂરું થાય છે. ખાસ ધ્યાન રાખજો એકમ વિશે ચેપ્ટર આ 6.1 એકદમ સહેલું છે. 6.2 પણ સહેલું છે, એકદમ નાના નાના દાખલા છે. બે ચેપ્ટર વ્યવસ્થિત થઈ જશે, ધ્યાન રાખવાનું, બરોબર છે. 6.2 માં ખાસ કાળજી રાખજો, થોડુંક અઘરું આવશે. અહીં સુધી રાખીએ.